તો મનસુખ વસાવા ફોર્મ ભરવા માટે રવાના થઈ ગયા છે। મનસુખ વસાવાને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મનસુખ વસાવા આજે ફોર્મ ભરવા માટે રવાના થઈ ગયા છે। તો રાજપીપળા સ્થિત નિવાસસ્થાનેથી મનસુખ વસાવા રવાના થયા હોવાનું સામે આવ્યું છે। પૂજાપાઠ કરીને મનસુખ વસાવાએ આશીર્વાદ લીધા છે। હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન પણ કર્યા। રાજપીપળાથી ભરૂચ કલેક્ટર ઓફિસ જવા માટે રવાના થઈ ગયા છે। મનસુખ વસાવા આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજપીપળા સ્થિત નિવાસસ્થાનેથી રવાના થયા હોવાના સમાચાર હાલ સામે આવ્યા છે। પૂજાપાઠ કરીને મનસુખ વસાવાએ આશીર્વાદ લીધા અને હરસિદ્ધિ માતાના મંદિરે મનસુખ વસાવાએ દર્શન કર્યા। તો રાજપીપળાથી ભરૂચ કલેક્ટર ઓફિસ જવા માટે મનસુખ વસાવા રવાના થઈ ગયા હોવાની વિગતો હાલ સામે આવી છે। તો મનસુખ વસાવાને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। આજે તેઓ ફોર્મ ભરવા માટે રવાના થઈ ગયા છે। રાજપીપળા સ્થિત નિવાસસ્થાનેથી તેઓ રવાના થયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે તેઓએ પૂજાપાઠ કરી અને પૂજાપાઠ કરીને મનસુખ વસાવાએ આશીર્વાદ લીધા। હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન પણ કર્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે રાજપીપળાથી ભરૂચ કલેક્ટર ઓફિસ જવા માટે મનસુખ વસાવા રવાના થઈ ગયા છે। લોકસભા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે મનસુખ વસાવા રવાના થઈ ગયા। જેમાં આજે તેઓએ પૂજાપાઠ કરી અને ત્યારબાદ આશીર્વાદ લીધા અને આ સાથે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન પણ કર્યા હોવાનું સામે આવ્યું છે। તો રાજપીપળાથી ભરૂચ કલેક્ટર ઓફિસ જવા માટે મનસુખ વસાવા રવાના થઈ ગયા છે। રાજપીપળા સ્થિત નિવાસસ્થાનેથી મનસુખ વસાવા ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થયા હોવાના સમાચાર હાલ સામે આવ્યા છે। ત્યારે આજે તેઓએ પૂજાપાઠ કરીને આશીર્વાદ લીધા અને આ સાથે તેઓએ હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન પણ કર્યા અને ત્યારબાદ હવે તેઓ રાજપીપળાથી ભરૂચ કલેક્ટર ઓફિસ જવા રવાના થઈ ગયા છે। જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા માટે મને 7મી વખત ઉમેદવારી કરાવી છે। ઉમેદવારી કર્યા પછી આખા લોકસભા વિસ્તારની અંદર પાર્ટીના સૂચના મુજબ કાર્યકર્તાની સાથે રહીને ખૂબ પ્રચાર કર્યો। આજે શુભ મુહૂર્તની અંદર માતા હરસિદ્ધિ રાજપીપળા સ્થિત જ્યાં વર્ષોથી મારા શ્રદ્ધાનું કેન્દ્ર છે એમના દર્શન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી અને આજે ભરૂચ મુકામે ફોર્મ ભરવા જઈ રહ્યો છું। કાર્યકર્તા ની ઉપસ્થિતિમાં અને પાર્ટીના આગેવાનોની હાજરીમાં આજે કલેક્ટર કચેરીએ આજે ફોર્મ 12 સાડા 12ના સમયે આપવામાં આવશે। ફોર્મ ભરતા પહેલા સાહેબ કઈ પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટીના એજન્ડા મુજબ કામ કરીશું અને પ્રજાજનોની જે કેટલીક રજૂઆતો આવી છે એ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં પ્રજાની વચ્ચે જઈશું અને પ્રજાને સરકારમાં કરેલા કામો અને પાર્ટી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રાષ્ટ્ર માટે જે એમનું આખું જીવન સમર્પિત છે અને કામ કરી રહ્યા છે, રાષ્ટ્રના ઉત્થાનના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલે છે। દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માટે તેઓ આગળ વધી રહ્યા છે। આ બધા જ મુદ્દા મતદારો સમક્ષ વાત મૂકીશું અને એક રાષ્ટ્રવાદી પાર્ટીને લોકો મત આપે એ રીતના લોકો સમક્ષ અમે જઈશું।